હીરા વેપારીઓ પાસેથી લાખોના હીરાનો માલ મેળવી ઠગાયા ચોરના ઠગને ઇકોસેલની ટીમે ઝડપી પાડ્યા છે। સુરત ક્રાઇમ બ્રાન્ચની આર્થિક ગુના નિવારણ શાખા એટલે કે ઇકોસેલની ટીમે સુરતના હીરા વેપારી ધનેશ મોહનલાલ સંઘવી તેમના પિતા મોહનલાલ સંઘવીની પેઢીમાંથી સીવીડી તથા રિયલ હીરાનો 19,33,000થી વધુનો માલ લઈ જઈ તેના રૂપિયાનો આપી ઠગાયા ચોરનાર આરોપીમાં મૂળ ભાવનગરના વલ્લભીપુરનો અને હાલ ઓલપાડ રોડ પર બલકશ ગામમાં રહેતા વિઠ્ઠલ હરજી પટેલ કાકડિયાને ઝડપી પાડ્યો છે। તેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી। ડીસીબી ક્રાઇમ બ્રાન્ચમાં બે અલગ અલગ ગુનાઓ દાખલ કરવામાં આવેલ હતા અને એ બંને ગુનાની તપાસ હાલ ઇકોસેલમાં ચાલી રહી છે। એ બંને તપાસ પૈકી ફરિયાદી શ્રી ધનેશભાઈ સંઘવી દ્વારા પોતાના હીરાનો માલ જે વેચવામાં આવેલો તેના અલગ અલગ વ્યાપારીઓએ તેમની સાથે છેતરપિંડી કરી વિશ્વાસઘાત કરી અને કુલ 6,33 લાખ રૂપિયાની ઉચાપતનો મામલો નોંધવામાં આવેલ હતો। જે અનુસંધાને અહીંયા ઇકોસેલમાં આરોપી વિપુલ પટેલની ધરપકડ કરવામાં આવેલ છે અને તેઓએ ફરિયાદીશ્રી પાસેથી આશરે 19 લાખથી વધુ રકમનો માલ ખરીદ કરી અને તેઓને સમયસર પેમેન્ટ નહીં ચૂકવી તેઓ ફરાર થઈ ગયેલા હતા। તપાસ હાલ ચાલુ છે। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।